કેટલાથી ખબર નથી કેટલા હતી અત્યારે 77 77 77 તો બોર્ડર જય શ્રી રામ લ્યો ને તમે ગણતરી કરો તો હવે આ દિવાળી આવે ને એટલે એક કે પૂરું ખરેખર સપોર્ટ કરો રાજભાઈને. રાજુભાઈ ના ના આજ તો ચાલુ જ થઈ ગયું. હા કેટલી જોઈ છે હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે છે રામનવમી, તો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજની વાત કરીએ તો ઘણા દિવસો પછી આજે આપણા જે મિત્ર જે સંજયભાઈ કેટરર્સ, જે તમે બધા કહેતા હતા કે રાજભાઈ સંજયભાઈના વિડીયો નથી આવતા, પણ એનું રીઝન એ છે કે હમણાં ફ્રી નથી હોતા ને એ પણ નવરા ન હોય, હું પણ ફ્રી ના હોય, એટલે કોઈ કારણોસર અમે એને મેચિંગ નહોતા થતા. તો આજે રામનવમી છે, તો આજના દિવસે આપણે અહીંયા આવ્યા છે. સંજયભાઈની જે કહેવાય કેટરિંગ ચાલુ છે અને આજે છે રવિવાર તારીખ 6 અને શનિવારથી રાતે એમનો જે સ્ટાફ છે સંજય કેટરર્સ, એ રાતથી કામ ચાલુ છે ને 200થી પણ વધુ 200 કિલોથી પણ વધુ ફરાળી પેટીસ કામકાજ ચાલુ છે. જો અત્યારે આ છે ને ગાડી જોરદાર. અને આજે હું આવ્યો છું તમને ઘણા દિવસો પછી મળવા સંજયભાઈ અને સંજયભાઈની વાતો એ તમને બધા લોકોને ખૂબ ગમે છે. અને જોઈએ ફરાળી કઈ રીતના તૈયાર થાય છે, કેટલી એની મહેનત હોતી હોય છે. ચાલો આજે સંજયભાઈ સાથે વાત કરીએ અને થોડી ઘણી મોજ કરીએ. જય માતાજી, જય શ્રી રામ. સંજયભાઈ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય માન. ઘણા દિવસો પછી આજે આપણે મુલાકાત થઈ. 7 થી 8 મહિના થઈ ગયા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના તહેવાર નિમિત્તે તમે કંઈક ને કંઈક આયોજન કરતા હોવ છો, તો આજનું આયોજન શું છે? આજે ટ્રાફિક અને ક્રાઉડ અને હવે તો ભગવાન શ્રી રામનો જય જયકાર થયો એટલે વાનગી ઘણી નવી બનાવી, પણ આ વખતે પેટીસના ઓર્ડર અને બુકિંગ વધારે હતું એટલે ખાલી ફક્ત પ્યોર સિંગલમાં પેટીસ એક જ રાખી છે. ખાલી પેટીસ એક જ છે, કોઈ નવી વસ્તુ નથી બનાવી. નકર ગઈ વખતે તો ચિપ્સ ને પેટીસ બન્યા હતું ને, પછી કંગન ડ્રિંક હતી, પછી જાંબુ હતા. નહીં, પણ હવે આ વખતે ગઈકાલથી બુકિંગ એવું હતું એટલે પછી ખાલી પેટીસ એક રાખી. એક વસ્તુ પર પૂરું ધ્યાન દઈ હતી. પણ આમાં ઘણી બધી મહેનત છે ને સંજયભાઈ, કે કાલ શનિવારથી તમે રાતના મહેનત કરો છો ને પૂરો તમારો સ્ટાફ ને ખડે પગે ને આજે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી મળશે આજે આમ તો સવારે મોરબીની જનતાને? મોરબી માટે આજે સવારે 9 વાગ્યાથી શરૂ કરી દીધું. બરાબર. અને લગભગ રાત્રે આમ 9 વાગે પૂરું કરી છે. પણ રથયાત્રા રામ મહેલ મંદિર છે મોરબીમાં, રામ પંચાયત મંદિર, રાજાશાહી સ્ટેટ વખતનું છે ને જે મંદિર, બરાબર, દરબારગઢ એરિયા, એટલે જે અમારો રેસિડેન્ટ એરિયા છે ત્યાં છે. એટલે ત્યાં આજે રથયાત્રાની 12 વાગે આરતી છે એટલે પ્રસાદ બધાય લઈ શકે. જે આખો જે આજે રથયાત્રા શોભાયાત્રા જે નીકળશે એ રાત્રે 12 વાગે મહાઆરતી રામ મહેલ મંદિરમાં છે. બરાબર. નકર 9 વાગ્યા પછી આ પબ્લિક ઓછો થઈ ગઈ, પણ હવે એ સામે આમાં બધા નીકળ્યા હોય ભગવાન શ્રી રામના દરબારમાં ગયા આપણા ગ્રાહક ભગવાન થઈને આપણા દરબારમાં ફોન આવે, આપણને ખબર ન હોય
કાંઈ રથયાત્રા આવે ને ત્યાં સુધી પેટીસ ચાલુ. પણ સંજયભાઈ હજી બીજી એક વાત હતી આપણી કે ઘણા બધા આપણા જે વિડીયો લોકો જોવે છે હા અને જોતા હતા હા તો લોકોની કોમેન્ટ મને આવતી હતી કે સંજયભાઈના હમણાં કેમ વિડીયો આવતા નથી. એનું રીઝન ખાલી 2 શબ્દમાં ગયો. એનું રીઝન એવું છે કે હમણાં થોડીક મમ્મીની એજ અને ઉંમર છે અને થોડીક તબિયત એમની ડાઉન ગઈ છે એટલે વર્કઆઉટ ફિટનેસ ઉપર ધ્યાન દેતા હોય એટલે પૂરું રેસીપી કોઈ વસ્તુ કોઈ વિડીયો આપવા હોય તો આપી ના ન શકાય. આપી શકાય. અને એવું હોય કે ક્યારેક તમે કામમાં હોય ક્યારેક હું કામમાં હોય કોઈ કારણોસર એક કે બીજા ભેગા નતા થતા. બે વસ્તુ ભેગી થતી હોય એટલે વસ્તુ કેવી થાય કે એક રેસીપી બનાવવા માટે બધી તૈયારી કરવી complete કરવી પડે અને જો અધૂરી મૂકી તો એ પૂરે લગી આપણે એવું નથી કે આમ શીખડાવવું તો સારું શીખડાવવું એક જ વસ્તુ કે સમયનો અભાવ થોડોક અને હવે આ બધા રાજભાઈ અત્યારે રાજ ગોહિલ બ્લોક આમ ધમ મચાવી દીધું છે અને તમે એક શબ્દ કીધો તો ખબર છે કે આ વર્ષમાં નહીં પણ આવતા 1 વર્ષની અંદર હા કે આપણે 1 લાખ સુધી પહોંચાડવા છે હા એ જવાબદારી લોકોની રહેશે. હા અત્યારે આપણે 51,000 કીધા હતા 51,000 તો થઈ ગયા અને મને આમ અત્યારે કેટલા છે ખબર નથી કેટલા છે અત્યારે 77 77 77 તો બોર્ડર જય શ્રી રામ લ્યો ને તમે ગણતરી કરો તો હવે આ દિવાળી આવે ને એટલે 1 કે પૂરું ખરેખર સપોર્ટ કરો રાજભાઈને અને સપોર્ટથી વિશેષ નવું જાણવા મળે અને હવે તો આ આધુનિક દુનિયા થઈ ગઈ છે મોબાઈલ ટેકનોલોજી વાળી એટલે શું બને કે આખો દિવસ એવા વિડીયો જોતા રહ્યો જેનાથી કાંઈક નવું કંઈક શીખવા મળે કંઈક જાણવા મળે. અને સંજયભાઈની તો ભાઈ તમે બધાએ બહુ રેસીપીઝ હોય અને તમે ઘણા બધા લોકો બહાર ગામ પણ શીખા છો ને તમે મને કોમેન્ટ કરો છો કે સંજયભાઈની કંઈક નવી રેસીપી લઈ આવો પણ કોઈ કારણોસર અમે ભેગા થતા નહોતા. જો હવે એવું કંઈક હશે કે પ્રોગ્રામ હશે કે ફંક્શન હશે તો જરૂરથી અમે તમને દેખાડવાનો પ્રયત્ન કરશું. તો સંજયભાઈ તમે એક બીજી વાત કરતા હતા કે લોકો ફરાળ કેમ રહે છે? ફરાળ મોટામાં મોટો પ્રશ્ન રહે ફરાળ. ફરાળમાં 2-3 પ્રકારના ફરાળ હોય. એક ખાલી મકોડા હોય એને ફરાળ ન કહેવાય એ વ્રતિયા કહેવાય. એક ખાલી ફ્રૂટ ઉપર હોય એક ખાલી જળ ઉપર હોય એક ખાલી લીંબુ પાણી ઉપર હોય અને એક આ અનાજ ઉપર હોય. હવે અનાજ ઉપરનું જે ફરાળ રહ્યું ને આમ તો આપણે હાવ નાના ઉંમરમાં એક ગુરુદેવે આપ્યું હતું. હરિદ્વાર યાત્રા કરતા જતા હતા ને ટૂરમાં અમે બેઠા હતા એટલે વાત કરી કે આ વસ્તુ શું છે ઉપવાસ એ કોઈને ખબર છે? મેં કીધું ના કે હું આ શનિવાર રહ્યો છું. તમે મોરબીમાં એપ્રોક્સ વ્યક્તિ ગણો અત્યારે 5 લાખ વસ્તી છે. 5 લાખ વ્યક્તિમાંથી 1 લાખ લોકો શનિવારનો ઉપવાસ કરે તો એના ઘરમાં અન્ન કેટલું બચે? અન્ન એટલે ઘઉં ચોખા દાળ જેને કહેવાય પાપોતાન. હવે એ એક શહેરને મૂકે મોરબીની આજુબાજુનો જિલ્લો ગણે તાલુકો ગણે એનાથી ઉપર વિશેષ તમે ગણતરી કરો કે સમગ્ર ભારતની અંદર જે તહેવારો આવે છે હવે એ તહેવારો અમુક ઉપવાસવાળા છે અમુક એકટાણાવાળા છે શનિવાર રવિવાર મંગળવાર પણ એના મુખ્ય તહેવારોની અંદરથી મને સાંભળતા 3 તહેવારો જેની અંદર ફક્ત ને ફક્ત એ તહેવારોમાં રાજભાઈ ફરાળ જ લેવાય છે. ફરાળ એટલે ત્યાં તે દિવસે કોઈ અન્નનો વિકલ્પ નથી એકટાણાનો વિકલ્પ નથી. ફરાળ એટલે કે જો ઈશ્વરે જ્યારે સૃષ્ટિ રચી ને ત્યારે એવું મારું એ ગુરુદેવ કહેતા હતા કે જો કદાચ ને અત્યારે વિચારો સ્વાભાવિક કે એક વ્યક્તિ રામનવમી રહે છે આજે રામનવમીનો આપણે દાખલો દઈ રામનવમીના દિવસે સવારે એ ઉપવાસ રહ્યો એકટાણું ફરાળ કર્યું એટલે ફરાળની સામે ઘઉં મોરબીમાં કે દાખલા તરીકે આપણે નાનો કોઈ પણ શહેરનો દાખલો દઈએ કે અત્યારે 10 લાખ પબ્લિક છે 10 લાખ પબ્લિકમાંથી 3 લાખ લોકો ફરાળ રહ્યા. હવે 3 લાખના ઘરમાં ઘઉં ચોખા દાળ અનાજ કેટલું વેચ્યું તો હવે એ આટલા 3 લાખ લોકો કદાચ ને ફરાળ ન રહીએ તો એ કેટલું અન્ન ખવાય? તો અત્યારે ઘઉંનો ભાવ શું હતા? ઘઉંની સિઝન છે એટલે વચ્ચે એવા 3 આપણા મુખ્ય સાંભળતા તહેવારો રામનવમીના દિવસે જો આખો દિવસ ફરાળ પછી કૃષ્ણ જન્મ કૃષ્ણ આઠમ એ દિવસે આખો દિવસ ફરાળ બધા રહ્યા હોય. હા અને આપણી શિવરાત્રી આ 3 સાંભળતા પછી તહેવારો તો ઘણા છે પણ આ 3 તહેવારોમાં માણસો છે ને સવારથી રાત લઈને ફરાળ જ કર્યા કરે. ફરાળી ચેવડો ખાય પેડા ખાય વેફર ખાય ફ્રૂટ ખાય પેટીસ ખાય રાજગરાની પૂરી આવી ગઈ જો ઘઉંની સામે રાજગરો આપ્યો બરાબર
સૃષ્ટિ રહી છે ભગવાને, એટલે એને વિચાર્યું શું કામ કે હવે ઘઉં આ અનાજને ધાન ખાવાવાળા જે છે, કોઈને બટેટાથી પિત્તવાયુ ગેસ થતા હોય તો શું કરવું, તો હામો આપ્યો, સાબુદાણા આપ્યા, રાજગરાનો લોટ આપ્યો, આપણે સક્કરિયા આપ્યા, સક્કરિયાનો શીરો, સક્કરિયાની ભાજી, એટલે આ બધી વસ્તુ, સક્કરિયાની ખીર, તો એની સામે એટલી વસ્તુની ઉપજ આપી. હવે એ ઉપજ આપી, હવે આપણે ખાલી નાનકડી એવી ગણતરી કરી. એ મને દાદા કહેતા હતા કે આપણે જાજો નહીં, કે આપણે કે 1000 માણસનો દાખલો દઈ, 1000 માણસમાંથી આપણા એરિયામાં 100 વ્યક્તિ ખાલી ઉપવાસ રહ્યા, તો વ્યક્તિ દીઠ ઘરમાં 500 ગ્રામ લોટ વપરાતો હોય, કેટલા ઘઉં વેચાતો સમગ્ર વિશ્વની અંદર. હવે તો દેશ વિદેશમાં પણ આપણા ભારતના તહેવારો આપણા મોદી સાહેબે આમ સમગ્ર રામ કરી દીધું છે, એટલે બધે તહેવારો સારા ઉજવાય છે. વિદેશમાં પણ માણસો ઉપવાસને આપણાથી પણ ધર્મનીયા છે, એટલે ધર્મ સાથે માણસો ચાલુ દે છે. કોઈ લચ્છી પીવે, દૂધ, દહીં, ફ્રૂટ, હમા. તો સિગ્નેબલની જે વસ્તુ છે ને એમાં પછી મેં દાદાને વાત કરી, મેં દાદા એક વાત કરો મને. મેં કીધું હાલો, આ કદાચ ને કોઈને મગજમાં એવું લાગે કે ઘઉંનો લોટ કે કાંઈ થોડું કે ઘઉં રાજગરાના લોટમાંથી પૂરી બને, રાજગરાના લોટની રોટલી બને, કોઈ ભાત ખાતો હોય તો એની સામે હામો બને, બરાબર, સાબુદાણાની ખીચડી બને, કોઈ દાળ ખાતો હોય તો હામાની કઢી બને. સામે બધી વસ્તુ આપી, બધી સામે આપી જ છે. જેટલું તમે રોટલી દાળ ભાત આપનો દાખલો દો, એટલે રોટલી દાળ ભાત શાક આપણે ફરાળી, તો હવે અત્યારના ટેકનોલોજી પ્રમાણે ફરાળી પાપડ, ફરાળી ઘણું બધું આવી ટાઈમ ફેન્સી હવે તો ભાખરી, બિસ્કીટ અત્યારના કલ્ચર પ્રમાણે. પણ જે મુખ્ય તહેવારોની નીતિ વધારે પડતું માણસો પેટીસ છે, સૂકી ભાજી છે, ગુજરાતમાં જાઓ બફોડા છે, તો એનો વપરાશ એટલો થતો હોય, એનો એટલો વેપાર થતો હોય, તો એ દિવસની બ્રેક મારો તો અનાજ કેટલું અને ગણતરી કરો એ નકર અત્યારે ઘઉંનો ભાવ કેટલો હોય. હા, સમજવા જેવી વાત કરી સંજયભાઈ આજે, ભાઈ જે મુદ્દાની વાત. ને આ વસ્તુ તમને ખબર હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો કે સંજયભાઈ આ વાત કરી, મને તો હજી સુધી ખબર નથી કે લોકો ફરાળ કેમ રહે છે, એનું મુખ્ય કારણ શું હોય છે. બહુ મોટી વાત છે સંજયભાઈ, ઘણા લોકોને નથી ખબર. એમ નથી, ફરાળની સામે એક ટાણા એટલે એક જ ટાઈમ જમવું, એક જ ટાઈમ. એટલે આખા દિવસમાં સવારે નાસ્તો ન આવે, બપોરે એક ટાણું, એટલે 2 ટાઈમ 2 ટંકનું બે છે. એની અંદર સનાતન ધર્મની અંદર આપણે ગણતરી કરો તો અમે જૈન સમાજ છીએ, તો ભલે મારું તો વ્યવસાય કેટરસ સાથે હું જોડાયેલો છું, એટલે અમારા પ્રજોષણના દિવસમાં જ અમે કંદમૂળ ન ખાઈ. હવે ગણતરી કરો કે 1% જૈન વસ્તી છે, કંદમૂળ નથી ખાતા, બરાબર. દાખલા તરીકે કંદમૂળ ખાતા હોય, અંદર જમીનમાં ઉગેલી વસ્તુ, તો એનો ભાવ કેટલો હોય? જેમ કે બટેટા છે, ડુંગળી છે, આદુ છે, ડુંગળી છે, ગાજર છે, તો આ બધી વસ્તુના ભાવ કેટલા હોય? તો તહેવારની અંદર અત્યારે ગણતરી કરો. બીજો સંપ્રદાય આપણે ગણતરી કરી તો ઘણા એવા સંપ્રદાયો છે કે જેમાં લસણ ડુંગળી નથી ખવાતી. જૈન વાનગી લઈ કે એમાં કંદમૂળ ન ખવાતું, લસણ અને ડુંગળી ખાલી ન ખવાતી હોય. હવે દાખલા તરીકે આપણે નાનકડું વિચારીએ કે મોરબીમાં અત્યારે આ એક એરિયામાં 1 લાખ વ્યક્તિ છે, 1 લાખમાંથી અત્યારે 3000 વ્યક્તિ ઉપવાસ સ્વામિનારાયણ ધર્મ પાડે છે. 8000 લોકોમાંથી 7000 10,000 આપણે કેટલે પૈસા 10,000 માંથી આપણે વિચારીએ કે 3000 વ્યક્તિ ઉપવાસ લે છે, એમાંથી 1000 વ્યક્તિ જૈન છે, બરાબર. હવે એ કેટલો ફાયદો છે કંદમૂળનો? નકર બટેટાનો ભાવ કેટલો હોય? આસમાને પહોંચ્યો. હવે બીજું લસણ ડુંગળી વગર જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હવે બધા સંપ્રદાયની અંદર નથી ખવાતું. તો એ શું છે એનું કારણ? તો લસણ ડુંગળીનો ભાવ કેટલો હોય? 100% મોંઘવારી આવે એટલે ડુંગળી આખોથી બધાને ગવડાવે. આપણે તો ડુંગળી ટમેટાના આખા એ તો ઓલી કહેવત નથી કે જેને હાવ વાલી હોય એની આખું વરે રોવે. એની સામે આપણે બીજું કાંઈ ન બોલી શકીએ, પણ હરેક રાજ્યના ખાણીપીણી અલગ અલગ આપ્યા, બરાબર. આપણે સૌરાષ્ટ્રની અંદર આવો એટલે બધું આખો કાઠિયાવાડી ટેસ્ટ મળે. બધી રોટલી, દાળ, ભાત, શાક, બાજરાના રોટલા, કઢી, ખીચડી. તમે પાછું ગુજરાત મૂકો એટલે ત્યાંનો કલ્ચર બદલતું જાય. મહારાષ્ટ્રીયન ફૂડ મળે, મહારાષ્ટ્ર મળે. પછી સાઉથમાં તમે જાઓ તો સાઉથમાં પણ મળે. તો એ શું હવે જો અહીંયા ઘઉંની વસ્તુ ખાતા હોય તો ચોખા, તો ઘઉંનો ભાવ કેટલો? એટલે આપણે ખાલી ઘઉં રેક ઉપર નથી હાલતા, પણ એ લોકો ચોખા ખાય છે, એટલે આપણને અહીંયા રિઝનેબલ ભાવે ચોખા પડે છે. જો આપણે ખાલી એકલા ચોખા જ ખાતા હોત તો ચોખાનો ભાવ વધી ગયો. એટલે આ બધી વસ્તુમાં સંપ્રદાય એની અંદર 11 આવે, બે 11
નિર્જળા અગિયારસ આવે, પછી ફ્રૂટ ઉપરની અગિયારસ આવે, કોઈ ફરાળ ઉપર અગિયારસ રહીએ, તો એના કેટલા પુણ્ય છે. આપણે તો નાનકડા કહેવાય, પણ આ તો મને જાજા વર્ષ પહેલાં હરિદ્વાર જાતા એક દાદાએ આમ મને ગુરુ ભગવાન તરીકે વાત કરતા હતા. મને કે સંજય, આપણે હું તમને ઓળખતો નથી, પણ ભાઈ તમને બેટા એક વાત કરું, ખાલી આ ધર્મની તાકાત આટલી છે. એટલે કાંઈ નહીં તો અઠવાડિયામાં એકવાર લેવો, ન હોય તો આપણા ભારતના તહેવારો તો ખાસ કરીને રહેવા. કેમ જેમ અમારે પ્રદર્શન આવે તો અમે 8 દિવસ કનમૂળ 8 દિવસના અમે પ્યોર વાણીએ. એટલે જૈન ધર્મ અમે પૂરમાં લીધો છે અને અમે વ્યવસાયથી જોડાયેલા છીએ. એટલે અમારે તો આ વ્યવસાયમાં ચાખવું પડે. એટલે 8 દિવસ અમારા ઘરમાં લીમડાનું પાંદડું પણ ન આવે. એ તો હમણાં આપણે એક નહીં લેવાય 8-9 મહિના જેવું થયું તમે રહ્યા હતા. હા, 8 ઉપવાસ કર્યા હતા. 8 દિવસ. 8માં 8 દિવસ 24 કલાકમાંથી 12 કલાક પાણી પીવાનું. પછી પાણી નહીં, બેયને ખાલી પાણી ઉપર જ પાણી ઉપર ઉકાળેલું પાણી. તો એવા કેટલા 8 ઉપવાસ, 16 ઉપવાસ, 11. અત્યારે અમારે હોળી ચાલે છે પૂનમ સુધી. તો હોળીનો તહેવાર તપ, એટલે હોળીનું તપ એટલે શું છે કે આ બધી વૈદો વર્ષો પહેલાંની વસ્તુ છે કે શરીર પેટ સાફ કરવા માટેની વસ્તુ છે. હોળી એટલે હોળીમાં ન આવે હળદર, ન આવે મીઠું, ન આવે મરચું, ખાલી બાફેલી વસ્તુના દાળ, શાક, ધાન બને. હા, ઢોસો આવે તેમાં એક તેલનું ટીપું ન આવે. પછી શાક બને તેમાં તેલનું ટીપું ન આવે. હવે તેલ વગરના શાક કહેવાય છે, વિચારો. પાણીમાં વઘારેલા, પાણીમાં વઘાર. હા, એટલે એ જે જૈન હોય એ કોમેન્ટ કરજો કે ખરેખર હોળીમાં આપણે શું મરચું, તેની અંદર મીઠાનો ભાગ આવતો એટલે મરચું નહીં વાપરવાનું, હળદર નહીં, ધાણા જીરું નહીં, કોઈ વસ્તુ નહીં. ઓનલી ફોર ખાલી પાણીમાં બાફેલી વસ્તુનું આ તપ આવે. અને એ હોળી માણસો રહીએ અને એ 12 કલાક પછી સાંજે 6 વાગે પાણી મૂકી દેવાનું અને બીજે દિવસે સવારે 10 વાગે પાણી વાપરવાનું. અને હોળીનું પારણા કરે એમાં બધી બાફેલી વસ્તુ, એમાં એક પણ ટપો મસાલો નહીં, તેલ નહીં, લીલું નહીં. હવે તમને ખાલી વિચારો કે શું ખાતા છે. કોમેન્ટ કરજો. સંજયભાઈ બહુ મોટી વાત કરી કે જે લોકો રહ્યા છે એમને તો ખ્યાલ જ હશે ને. જૈન ધર્મના જેટલા લોકો જોઈ રહ્યા છે એ લોકો જોતા હોય તો કોમેન્ટ કરજો ને. સંજયભાઈને છે ને ભાઈ જય જિનેન્દ્ર પણ કહેતા રહેજો. અને કારણ કે આપણા ઘણા ટાઈમ પછી આજે મુલાકાત થઈ ને તમારા બધા લોકોનો પ્રેમ હતો કે ભાઈ રાજભાઈ હવે સંજયભાઈના વિડીયો લઈ આવો. અને કઈ વાર રહી વાત એક બીજી, સંજયભાઈ અત્યારે તમે જે પેટીસનું આયોજન છે આપણે, અને ખાસ કરીને લોકો અહીંયા ચટણીના વખાણ વધારે કરે તમારા. જે આપણી ગ્રીન ચટણી છે, પછી આપણે જે રેડ ચટણી, ખજૂર આંબલીની ચટણી છે, લીલી ચટણી છે, લેશું આપણે રેસીપી લેશું લાઈવ. તો ખરેખર અત્યારે પ્રાઇસ શું છે પેટીસની? અત્યારે 400 રૂપિયા રાખી છે. 400 રૂપિયા કેજી છે. પ્યોર જ એક પણ ટકો અંદર પોરો નારિયેળનો મસાલો, સૂકો ડ્રાય મસાલો અને ઉપર બટેટા અને પ્યોર સિંગતેલમાં 400 કિલો. ઓકે. એ ગરમ મસાલા ને એ જાજુ પણ માણસને ઉપવાસ રહ્યા હોય તો એના સેહત માટે સારું, એસિડિટી ન થાય, બળતરા ન થાય, બધી ધ્યાન. અને પેટીસ તમે બનાવી છે પણ પ્યોર સિંગતેલમાં. હા, પ્યોર સિંગતેલ. એટલે પ્રાઇસ છે. સારું ખવડાવું, શરીર માટે પણ સારું અને લોકો માટે પણ સારું. તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે કંઈક ને કંઈક નવું આવતું રહેશે, એટલે સંજયભાઈના વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય જિનેન્દ્ર. સંજયભાઈ જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ. હવે તો હાલતા દ્વારકા જવાનું. માણેકભાઈ અમારે હોય એટલે માણેકભાઈને ફોન કરી દઈ. માણેકભાઈ કે સાહેબ દ્વારકાધીશ તમારે અમારા મમ્મી 85 વર્ષે કીધું કે મેં દ્વારકા નથી જોયું. અમે દ્વારકા હવે તો મહિને 2 મહિને દ્વારકા કે દ્વારકા તો આમ ઘર જેવું થઈ ગયું. એ દ્વારકાધીશનો હુકમ હોય ત્યારે જવાય ને. જવાય 100%. તો ચાલો, જય માતાજી.